પવન સાથે વરસેલા વરસાદથી બનાસકાંઠાના પાલનપુરમાં કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। કમોસમી વરસાદથી અંદાજિત 500 કેસર કેરીની આંબાવાડીઓમાં કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। 8 લાખ રૂપિયામાં વિશાલ પટનીએ 500 કેસર કેરીના આંબા રાખ્યા હતા, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદથી વિશાલ પટનીની સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું। પવન સાથે વરસેલા માવઠાથી આંબા પરની મોટાભાગની કેરીઓ ખરી પડી। વિશાલ પટનીના અંદાજ મુજબ તેમને 15 લાખથી વધુનું નુકસાન થયું છે। હવે તે સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। અમદાવાદમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી વિરમગામ એપીએમસીમાં વેપારીઓએ રાખેલ જણસ પલળી। ધોધમાર વરસાદથી એપીએમસીમાં નદીઓ વહેતી થઈ અને એ જ વરસાદી પાણીમાં ડાંગર, કપાસ, ઘઉંનો પાક તણાયો। એપીએમસીમાં રાખેલ પાક પલળતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। વેપારીઓનું કહેવું છે કે મોટા પ્રમાણમાં આવક થતા જણસને ખુલ્લામાં રાખવાની નોબત આવી હતી। કમોસમી વરસાદ વરસતા ખુલ્લામાં રાખેલ જણસ પલળી। ગાંધીનગરના માણસામાં પણ પવન સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। માણસાના ગુનામાં ગામનો પ્રવેશદ્વાર ધરાશાયી થયો તો લોદરા, આજોલ, કુવાદરા સહિત ગામોમાં મકાઈ, બાજરીનો પાક જમીનદોસ્ત થયેલો જોવા મળ્યો। કેટલીક જગ્યા પર વીજ પોલ નમી ગયેલા જોવા મળ્યા તો કેટલીક જગ્યાએ પતરા ઉડી ગયા।